નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કીટનાશક દવા કે જે અગ્નિ અસ્ત્ર જે આપણે કઈ રીતના ઘરે બનાવવાનું અને અન્ય જે શાકભાજીઓ છે જેમાં રીંગણામાં જે આપણે ડોકા માયડી કહીએ છીએ એ અને બીજા મરચામાં અને ટમેટીમાં પણ જીવાત જે ટમેટા અગર આવે છે એ જીવાતોમાં આપણે કઈ રીતના કંટ્રોલ મળે તો ખાસ એના માટેનો જ વિડીયો છે। એટલે આખો વિડીયો જોજો તો તમને સમજાય, કેમ કે સ્કીપ કરશો તો તમને આમાં કંઈ સમજાશે નહીં કઈ દવા નાખી અને કેટલા પ્રમાણમાં, તો વિડીયોમાં બન્યા રહ્યો। તો મિત્રો, તંબાકુ લેવાની છે જે જરદો, લસણ લેવાનું છે 100 ગ્રામ અને 100 ગ્રામ આદુ લેવાનું છે, જોઈ શકો છો તમે, અને 100-125 ગ્રામ મરચાં જે તીખા ફૂલ તીખા હોય, અને 500 ગ્રામ જેટલો લીમડો। અને જો ગળાનો વેલો હોય અને ગળો હોય તો બરોબર છે, નકર પણ ના હોય તો પણ હાલશે। અને 5 લીટર ગૌમૂત્ર અને એક જે આપણે ગરમ કરવા માટે ડબ્બાની જરૂર પડશે। તો આદુને સૌથી પહેલાં ખાંડી લેવાનું છે, જે તમે જોઈ શકો છો, મિક્સરમાં નહીં પણ આ રીતના જ કરવાનું। અને ત્યારબાદ મરચાં જે એનો પેસ્ટ બનાવી નાખવાનો, જોઈ શકો છો આ રીતે। આનાથી જે આપણે ગરમ કરીએ તો એમાં તો વધારે ફાયદો કરે, જેમ પેસ્ટ ઝીણો હોય એ રીતના, આવો ઝીણો હોય એના કરતાં પણ વધારે હોય તો વધારે સારું। અને આ છે ગળો, જે શક્ય હોય તો મળી જાય તો એનો ઉપયોગ કરવાનો, પણ ના મળે તો પણ હાલશે ગળા વગર। જો તમારી ક્યાંય આજુબાજુમાં ગળો હોય તો ગળાનો ઉપયોગ કરજો તો વધારે સારું રિઝલ્ટ મળશે। આ રીતના ગળાના કટકા કરી દેવાના, જે તમે જોઈ શકો છો નાના નાના। અને લસણ છે એને એ જ રીતના પેસ્ટ બનાવવાની, તમે જોઈ શકો છો કે આ રીતના પેસ્ટ બનાવી નાખવાની। મિત્રો, આ રીતના લસણને પણ ખાંડી લીધું અને હવે આપણે જે લીમડો છે કડવો, એના આ રીતના પત્તાને હાથથી સોરી અને એની અંદર આપણે જે ખાંડણીથી ખાંડીએ એ રીતના આ રીતના પેસ્ટ જેવું થોડું ઘણું બનાવી નાખવાનું, કે જેથી કરીને કડવાશ વધારે આવે ગૌમૂત્રની અંદર। અને હવે તમે જો કે આપણે આ ગૌમૂત્ર છે 5 લીટર, 5 લીટર ઉપર થોડુંક છે, ને એને આપણે આ જે ભઠ્ઠી સળગાવી ડબ્બાની અંદર 5 લીટર ગૌમૂત્ર ઉમેર્યું, અને એની અંદર જે આપણે પેસ્ટ બધા બનાવ્યા હતા કે લસણ, આદુ અને મરચાં, જે તમે જોઈ શકો છો આ રીતના એને ઉમેરી દેવાનું। અને ત્યારબાદ જે આપણે ગળો હતો કે નાના નાના ટુકડા કર્યા હતા, તો ગળાના પણ આ રીતના ટુકડા ઉમેરી દેવાના, જે તમે જોઈ શકો છો। ત્યારબાદ આપણે જે તંબાકુ હતી, અને મિત્રો તંબાકુની અંદર તમારે કોઈ જે જરદો હોય છે એ પણ હાલશે। આ જરદો નહોતો એટલે જે આપણે આ તંબાકુ આવે છે દેશી તંબાકુ એનો ઉપયોગ કર્યો છે, પણ જો જરદો હોય તો બધે કરતાં એ પણ સારું રિઝલ્ટ આપે છે। આ નાની પડીકીઓ હતી એટલે 3 પડીકીનો ઉપયોગ કર્યો છે, 100-125 ગ્રામ જરદોનો ઉપયોગ કરવાનો। અને મિત્રો આ બધું મિક્સ કરી અને ત્યારબાદ લાકડીએથી હરખું હલાવી ડબ્બાની અંદર, અને જે આપણે ચા બનાવીએ અને કેમ ઉફાણા આવે એ રીતના 2-3 ઉફાણા આવે ગરમ કરવાનું। અને જે તમે જોઈ શકો છો કે એ ડબ્બાની અંદર આપણે જે લીમડો છે એ ઉમેરી દીધો। હવે આને કમ્પ્લેટ 2-3 ઉફાણા આવે ત્યાં સુધી આપણે રહેવા દેશું, અને ત્યારબાદ કઈ પ્રોસેસ થાય આગળ જો। તો મિત્રો, આ રીતના 2-3 વખત ઉકળવા દેવાનું। તમને કદાચ નરી આંખે જોઉં તો દેખાતું હશે કે જે ઉકળે છે આ રીતના 2-3 વાર ઉકળવા દેવાનું, જે તમે લાઈવ જોઈ શકો છો આપણે કે આ રીતના દવા બનાવી। હવે મિત્રો, આ 2-3 વખત ઉકળી ગયું છે, જે તમે જોઈ શકો છો। હવે એને આપણે આગળની પ્રોસેસ કે જે ઠંડુ કરી અને કેટલું પ્રમાણમાં આપણે જે દવાનો સ્પ્રે કરીએ તો પંપની અંદર આનો ઉપયોગ કરવાનો અને કઈ રીતના કરવાનો, તો આગળ વિડીયોમાં જોઉં કે કઈ રીતના કરવાનું। તો હવે મિત્રો, ઉકળી ગયા પછી ઠંડુ કરી અને 2 દિવસ લગી રાખી દેવાનું એમને ડબ્બાની અંદર, અને ત્યારબાદ આનો ઉપયોગ કરવાનો। ઉપયોગ કરતાં પહેલાં જે તમે જોઈ શકો છો કે આ રીતના આપણે ગાળી લેવાનું, કે જેથી કરી અને પંપમાં આસાનીથી સ્પ્રે થઈ શકે, કેમ કે ડૂચો જે બધો હોય એ ડૂચો નીકળી જાય। અને આપણે આગળ જો તમે કે ડૂચાનો પણ ઉપયોગ કરી લેશું, કે જે વેસ્ટમાંથી પાછું બેસ્ટ કરશું।
તો આ રીતના ગાળી લેવાનું. મિત્રો 5 લીટર ગૌમૂત્રનું આપણે જે રાખ્યું હતું ઉકળવા, એમાંથી ખાલી 100-150 ગ્રામ જ કદાચ બળ્યું હોય, બાકી વધારે ના બળ્યું હોય, કેમ કે ગૌમૂત્ર છે પાણીની જેમ બળતું નથી. હવે તમે જોઈ શકો છો કે આપણે આ જે ડોલ હતી એ આખી ભરી હતી, પણ ખાલી થોડુંક જ જે બળ્યું છે તો તમે જોઈ શકો છો. તો મિત્રો આનો સ્પ્રે કઈ રીતના કરવાનો, તો 15 લીટર પાણી હોય એની અંદર આપણે 500થી 600 ml એક પંપની અંદર આનો ઉપયોગ કરી શકીએ, અને આનાથી જે જીવાતો આવે છે એમાં સારું નિયંત્રણ આવે છે. અને હવે જે આગળ વાત કરી હતી કે જે આપણે આ કચરો હોય છે એને વેસ્ટ ડિકમ્પોઝર, ઓર્ગેનિક ખેતી કરતા હશે એને ખબર હશે કે વેસ્ટ ડિકમ્પોઝર છે એ બહુ સારી ચીજ છે. તો એની અંદર આપણે પલાળવા રાખી દઈશું કે જેથી કરીને વેસ્ટ ડિકમ્પોઝર છે જે આમાં કોઈ પણ જે આપણે કહીએ છીએ કે કડવાશ અને તીખાશનો ભાગ હોય એ વેસ્ટ ડિકમ્પોઝર છે એ પાણીની અંદર ખેંચી લે છે, અને પછી આનો પણ ઉપયોગ કરી શકાય. તો આ તો આપણે જે અગ્નિ અસ્ત્ર દવાનો વિડીયો, કેમ કે આ દવાઓ આપણે ઘરે જ બની જાય છે, અને જેમ કીધું કે આમાં બહુ લાંબો ખર્ચ આવતું નથી. એક પંપનો અમે હિસાબ કર્યો તો 10 રૂપિયાનો ખર્ચ આવે છે. આ રીતના તમે 30 લીટર દવા બનાવી શકો છો, કે ગૌમૂત્ર 30 લીટર અને 500 ગ્રામ બધી વસ્તુઓ. અને આ દવા છે 9 મહિના લગી ખરાબ થતી નથી, અને કોઈ જાતની આની આડઅસર છે નહીં, અને આનું રિઝલ્ટ બહુ સારું છે. તો જેમ બને આવી ઓર્ગેનિક દવાઓનો ઉપયોગ કરાય. અને ખાસ કરીને કે આ વિડીયો તમને જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને નવા ઓર્ગેનિક વિડીયો છે એ તમારી પાસે સૌથી પહેલાં પહોંચે.